પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીથી લઈને સહકાર મંત્રી અને રાજ્યના રાજ્યપાલ પણ દરેક લોકો ખેતીને લઈને એક જ આગ્રહ કરી રહ્યા છે કે ખેડૂતો પ્રાકૃતિક ખેતી તરફ આગળ વધે અને પ્રધાનમંત્રીની અપીલથી ખેડૂતો પ્રાકૃતિક ખેતી તરફ આગળ પણ વધી રહ્યા છે। હવે કેન્દ્રીય સહકાર મંત્રી અમિત શાહે પણ પ્રાકૃતિક ખેતીને લઈને નવો સંકલ્પ લીધો છે। આખરે શું છે પ્રાકૃતિક ખેતીના ફાયદા, કેમ ભવિષ્યમાં છે તેની જરૂરિયાત, જોઈશું આ રિપોર્ટમાં। ખેતીના સુવર્ણ ભવિષ્ય માટે એક આહ્વાન। बीज से लेकर मिट्टी तक सबका इलाज आप प्राकृतिक तरीके से कर सकते हैं। ખેડૂતોને પ્રાકૃતિક ખેતીનો લાભ પહોંચાડવા એક સંકલ્પ। मैं संसद सभ्य तरीके एक निर्णय करूं कि मारा मध्य क्षेत्र के अंदर 2025 सुधीમાં कम से कम 50% ખેડૂતો પ્રાકૃતિક ખેતીનો સ્વીકાર કરે એ દિશામાં આગળ વધવાનો મારી પોતાની ફરજ તરીકે મેં કૃષિ ક્ષેત્રમાં ઐતિહાસિક પરિવર્તન લાવવાનું આહ્વાન। आज इस प्राकृतिक कृषि का सृजन करते हुए किसान आत्मनिर्भर बने, मेरा देश आत्मनिर्भर बनेगा। मुझे पूर्ण विश्वास है कि एक जबरदस्त क्रांति इससे आएगी। અને એક સિદ્ધાંત જેનાથી બદલી જશે પ્રાકૃતિક ખેતીની परिभाषा। हमें अपनी खेती को केमिस्ट्री की लैब से निकालकर नेचर यानी प्रकृति की प्रयोगशाला से जोड़ना ही होगा। દેશના પ્રધાનમંત્રી, સહકાર મંત્રી અને રાજ્યપાલ પણ દરેક વ્યક્તિ ખેડૂતોને પ્રાકૃતિક ખેતી તરફ વાળવા માટે પ્રયાસ કરી રહ્યા છે। ખેડૂતોને વધુમાં વધુ પ્રાકૃતિક ખેતી તરફ વાળવા માટે કેન્દ્રીય સહકાર મંત્રી અમિત શાહે એક સંકલ્પ લીધો। આ સંકલ્પને સાકાર કરવા માટે ખુદ અમિત શાહ ગાંધીનગરની દરેક તાલુકા પંચાયતમાં ખેડૂત સંમેલન કરશે અને પ્રાકૃતિક ખેતી માટે ખેડૂતો સાથે સંવાદ કરશે। 2022ના અંત પહેલા 15 ખેડૂતોને પ્રાકૃતિક ખેતી તરફ લઈ જવાનો આપણે લક્ષ્ય રાખવો જોઈએ અને આ પ્રાકૃતિક ખેતીના માલના વેચાણની પણ વ્યવસ્થા એફપીઓની નવા એફપીઓની રચના કરી અમદાવાદના ગ્રાહકો, ગાંધીનગરના ગ્રાહકો સુધી સીધો પહોંચે તો હું માનું છું કે આ ખેડૂતોની આવક ડબલ કરવાનું નરેન્દ્રભાઈનું સ્વપ્ન 2022 પહેલા જ પૂરું થયું છે। તમારા મનમાં સવાલ એ હશે કે આખરે આ પ્રાકૃતિક ખેતી અને સામાન્ય ખેતી વચ્ચે તફાવત શું છે? કેમ પ્રધાનમંત્રી વારંવાર પ્રાકૃતિક ખેતી માટે અપીલ કરી રહ્યા છે? કેમ ગૃહમંત્રીએ આ સંકલ્પ લેવો પડ્યો અને કયા ઉદાહરણો આપણા રાજ્યપાલ આપી રહ્યા છે? આ તમામનો જવાબ એક જ છે, આવનારી પેઢીનું ભવિષ્ય સુરક્ષિત કરવા માટે પ્રાકૃતિક ખેતી ખૂબ જ જરૂરી છે। ખેતીનો ખર્ચ નહિવત છે। રાસાયણિક ખાતરો અને જંતુનાશક દવાનો ખર્ચ શૂન્ય। ખેડૂતોએ કોઈ વસ્તુ બહારથી લેવાની જરૂર નથી। ખૂબ જ ઓછા પાણીની જરૂરિયાત હોય। પ્રાકૃતિક કૃષિમાં જમીનમાં પુષ્કળ પ્રમાણમાં અળસિયા આવે છે। અળસિયા જમીનને છિદ્રાણુ કરે છે, જેથી વરસાદનું પાણી રિચાર્જ થાય છે અને કુદરતી રીતે પાણીનો સંગ્રહ થાય છે। પ્રાકૃતિક ખેત પેદાશ રાસાયણિક અવશેષો મુક્ત અને ગુણવત્તાવાળો હોય છે। પ્રાકૃતિક ખેતીથી પર્યાવરણની જાળવણી અને સંવર્ધન થાય છે। ઓછા ખર્ચે વધુ ઉત્પાદનથી ખેડૂતોની આવકમાં વધારો થાય છે। સામાન્ય રીતે જંતુનાશક દવાઓ વિદેશોથી મંગાવવામાં આવતી હોય છે, પરંતુ પ્રાકૃતિક ખેતીનો સૌથી મોટો ફાયદો એ થશે કે જંતુનાશક દવાઓનો ખર્ચ શૂન્ય થઈ જશે। खेती में उपयोग होने वाले कीटनाशक और केमिकल फर्टिलाइजर हमें बड़ी मात्रा में इंपोर्ट करना पड़ता है बाहर से, दुनिया के देशों से,
अरबों खरबों रुपया खर्च करके लाना पड़ता है। इस वजह से खेती की लागत भी बढ़ती है, किसान का खर्च बढ़ता है और गरीब की रसोई भी महंगी होती है। પ્રાકૃતિક ખેતી મુખ્યત્વે 4 સિદ્ધાંતોને આધારિત હોય છે. એ સિદ્ધાંતો પણ સમજવા જરૂરી છે. પહેલું, બીજામૃત. બીજ સંસ્કાર દ્વારા બીજનું સુરક્ષા કવચ. બીજું, આચ્છાદન. વધારે હ્યુમસ આપે, વધારે ફળદ્રુપતા. ત્રીજું, જીવામૃત અથવા તો ઘન જીવામૃત. ગોબરના ઉપયોગી જીવાણુઓનું જતન. અને ચોથું, વાપસા. છોડને પાણીની નહીં પણ ભેજની જરૂર. કહેવાય છે કે આવનારા સમયમાં પાણીનું સંકટ દુનિયા માટે યુદ્ધનું કારણ પણ બની શકે છે, કેમ કે ધરતી પર પાણી જ નહીં હોય, પરંતુ પ્રાકૃતિક ખેતીથી એ સમસ્યાનું પણ નિરાકરણ આવી શકે છે. जब मिट्टी ही जवाब दे, जब मिट्टी ही जवाब दे जाएगी तब क्या होगा? जब मौसम ही साथ नहीं देगा, जब धरती माता के गर्भ में पानी सीमित रह जाएगा, तब क्या होगा? आज दुनिया भर में खेती को इन चुनौतियों से दो चार होना पड़ रहा है. કુદરતે કૃષિ સંસ્કૃતિમાં એક સંકલિત શૃંખલા અને ઇકોસિસ્ટમની રચના કરી છે, અને આ કુદરતી વ્યવસ્થા એટલે પ્રાકૃતિક ખેતી. પ્રાકૃતિક ખેતી એ કૃત્રિમ ખાતર અને કૃત્રિમ જંતુનાશકો આપવાનો, બહારની ખેત સામગ્રી વગર ખેત ઉત્પાદન કરવાના સિદ્ધાંતને આધારિત છે.